બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેમાં ગણેશપુરા, ગઠામણ, પાટિયા અને જૂના એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. હાઈવે આસપાસની સોસાયટીના રહીશો પણ પરેશાનીમાં મુકાયા છે. પાણીમાં અનેક વાહનો બંધ પડી ગયા છે. દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે, પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. અમીરગઢ અને ઇકબાલગઢમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે પર મોટા ભાગના વૃક્ષો ધરાશાયી થયા છે, તો ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. બાજરી જેવા તૈયાર પાકો જમીનદોસ્ત થયા છે. તો દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી છે. જો કે ભારે પવન અને વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ બની છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.